સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જીવ્યા જીવન રાજચંદ્ર ભગવાન જો અશરીરી ભાવે દુષ્મ આકળી કાળ મારેલું રહે ન જેને દેહધારી રૂપ ભાન જો અવિષમ ઉપયોગી ગુરુ રહો ખ્યાલ મારેલું અવિષમ ઉપયોગી ગુરુ રહો ખ્યાલ મારેલું જીવ્યા જીવન રાજચંદ્ર ભગવાન જો અશરીરી ભાવે શરીર છે પણ ભાવે અશરીરી છે એટલે ભાવ નહીં એ સિદ્ધ વચનામું 411 લખીને આપ્યું છે કૃપાળુદેવે જો આ કાળે અશરીરી ભાવે ન જીવી શકાતું હોય તો અમે પોતે નથી એમ માનો તો અમે તો છીએ રેચનભાઈ રવજીભાઈ મહેતા ક્યાં છે રેવાશંકર જગજીવનની પેઢી મુંબઈ નંબર 2 તો અશરીર ભાવે જીવીએ છીએ અમે આ ભાવને એ સિદ્ધપણું કહેવાય એટલે સિદ્ધ ભગવાનને તમે પૂજો કે શ્રીમદ રાજચંદ્રને પૂજો ફળ સરખું જ છે બલકે વધારે છે કેમ કે આ સાકાર પરમાત્મા છે એ નિરાકાર પરમાત્મા છે મહાસુદ બારસ સંવત 1944 પરમ કૃપાળુદેવે પૂર્વ કર્મને ઉદયે ભૌગોલિક કર્મને ઉદયે ગૃહસ્થમાં પ્રવેશ કર્યો લગ્નની તિથિ લગ્ન કરવાતા એને શું લખે છે હાથ નોંધમાં ઝવેરી બજારે 50,000 લાખનો સોદો કરે ગાંધીજી કે મન નવાઈ લાગે કે બીજી મિનિટે સોદો પતે ને એ ડાયરીમાં આત્માની વાત ટપકાવતા હોય અને હું હજી વિચાર કરતો કે આટલો મોટો ગ્રાહક એ શું લખે છે એ ગ્રાહક જાય એટલે પૈસા ગણીને મૂકી દે ગલ્લામાં કામ પતી ગયું થાય ભોગથી દૂર વેપાર કરવા લખે છે આભ્યંતર પરિણામ અવલોકન હાથ નોંધ 3 ની 19મી નોંધ છે અઢી લીટી લખે છે કે સર્વ ચારિત્ર વશીભૂત કરવાને માટે કોઈ પણ જાતનું આચરણ ચારિત્ર એટલે ધર્મ વિષયક એ મારાથી કેમ સંભવિત નથી થતું મને ગમતું નથી ધર્મની વાત મને રુચિ નથી આવતી મને ઊંઘ આવે છે મને કંટાળો આવે છે મને શરીર દુખે છે મને ઈચ્છા તો ઘણી છે કે સંકિત થઈ જાય પણ સંસારમાં રાચી માચીને રહેવું છે 5 ઇન્દ્રિયના વિષયો ભોગવવા છે તો કાબુમાં કેમ આવે પછી જો ખરેખર કહેતો હોય કે મારે સમ્યક દર્શન જોઈએ છે મારે સમાધિ મરણ કરવું છે મારે ધર્મ જોઈએ છે સંકિતને એ બાજુમાં રાખીએ આપણને નથી ખબર સમ્યક દર્શન શું ક્ષાયિક સંકિત શું કેવળ જ્ઞાન શું મોક્ષ શું ભગવાન શું ભગવાન કોણે જોયા છે મોક્ષ એટલે શું શું ખબર છે સાંભળેલું વાંચેલું કલ્પેલું ગોખેલું એ જ બોલવાનું છે ને ગોળ ખાધો તો નથી એટલે ગોળ વિશે કાંઈ પણ લખીએ નિબંધ લાંબો કાં કોકે શીખવાડ્યું હોય કાં પોતાની અક્કલ ચાલે ત્યાં સુધી નક્કી કરે ને તો આ સાધનો બધા છે મારી પાસે મનુષ્ય દેહ છે 5 ઇન્દ્રિયો સાબુત છે સત્પુરુષનો યોગ છે સત્પુરુષના વચન છે તો આચરણમાં કેમ નથી આવતું ચારિત્રમાં કેમ ઢીલાશ છે કૃપાળુદેવનો હાથ નોંધમાં ઉપાય બતાવે છે ચુકાદો સર્વ ચારિત્ર વશીભૂત કરવાને માટે સર્વ પ્રમાદ ટાળવાને માટે મને કંટાળો આવે છે મને આનંદ નથી આવતો મને લોભ થાય છે મને ગુસ્સો આવે છે મને માન બહુ થાય છે મને માયા થાય છે પછી હું એકલો જાઉં મંદિરમાં ઘરે શું થાય છે પ્રીતમદાસ કહે છે ઉંદરને બિલાડીને દયા આવે છે બિલાડીએ ઝડપ્યો ઉંદરને દાંતમાં ભીસ્યો ચાવવા માટે ઉંદરડો પૂંછડી પટપટાવે છે છૂટી જવા માટે પણ વિચારે છે ઉંદરડો કોણ ઉંદરડો આપણે બિલાડી કોણ પોતાની પત્ની અને વાઇસે વર્ષા ઊંધું પત્નીએ પતિનું પતિએ પત્નીનું વિચારવાનું બિલાડીના સકંજામાં આવેલો ઉંદર એમ વિચારે છે કે જો હું છટકી જઈશ તો બિલાડી બિચારી ભૂખી નહીં રહી જાય તો શું કરવાનું એને 2 મિનિટ ખમવાનું એટલે શું થશે બિલાડીને પેટમાં જશે મારી નાખશે
પ્રીતમદાસ કહે છે, બિલાડીના સકંજામાં આવેલો ઉંદર જો સકંજામાંથી ભાગી જાય બચવા માટે, મરવું ન હોય, તે ગુનામાં નથી આવતો બિલાડીને. એટલો સમતાભાવ ઉદાર દિલ છે કે ના, મારે બિચારીને દુઃખી નથી કરવી, તો મર. માયા છે એને, ક્રોધ, માન, માયા, લોભ, 5 ઇન્દ્રિયના વિષય, પ્રમાદ. પ્રમાદ બહુ લાંબો વિષય છે, શિક્ષાપટ 50 મોક્ષ મળવાનો પ્રમાદ. 5 ઇન્દ્રિયના વિષયો પ્રમાદ, 4 વિકથા પ્રમાદ, 4 કષાય ક્રોધમાન માયેલો પ્રમાદ, સ્નેહ. આપણે સારું ગણ્યા, આ બેન બહુ માયાળું છે, આ ભાઈ બહુ માયાળું છે, આ સ્નેહ પ્રમાદના ખતમ છે. લાકડી લઈને જ ફરવાનું બધે, પણ માયા ગુણ નથી, માયા અવગુણ છે અધ્યાત્મમાં. લટક સલામ. સ્નેહ પ્રમાદ કહેવાય, સ્નેહ કરીએ. આપણે નિરંતર પ્રમાદમાં છીએ ને, દિવસ અને રાત 24 કલાક, એ પ્રમાદ છે. તો અધ્યાત્મ કેવી રીતે થાય? પ્રમાદ એ સૌથી મોટામાં મોટો રીપુ દુશ્મન છે. ભગવાન મહાવીરે ગૌતમ ગંધર્વને કહ્યું, હે ગૌતમ, ગોયમાં સમયમ ગોયમ માપમાય. સમય એટલે આંખના પલકારામાં અસંખ્ય જાય એનો એક ભાગ સમય, તો ગુમાવતો નહીં. કોણ ગૌતમ ગંધર્વ? ભગવાન મહાવીરના શરણે આવ્યા પછી 2 ઘડીથી વધારે સૂતા નથી, એમ શાસ્ત્રમાં ઉલ્લેખ છે. એટલે 48 મિનિટથી વધારે સૂતા નહીં. એ શું આળસ કરતા છે? વાક્ય છે આગમનું, સમયમ ગોયમ માપમાય. તને અવસર પામીને આળસ કરશે તે મૂરખમાં પહેલો રહે. કેવો મૂરખ? ભૂખ્યાને જેમ ઘેબર દેતા હાથ ન માંડે ઘેલો રહે. 3 દિવસનો ભૂખ્યો છે એને ઘેબર આપે છે, સૂકો રોટલો નહીં, હાથ નથી માંડતો. કોણ? આપણે. સર્વ ચારિત્ર વશીભૂત કરવાને માટે, સર્વ પ્રમાદ ટાળવાને માટે, આત્મામાં અખંડ વૃત્તિ રહેવાને માટે. સમ્યક દર્શન તો કેવું થઈ જાય પછી? ક્ષાયિક સંકિત થઈ જાય, અખંડ, સતત. આત્મસિદ્ધિની ગાથા 113. શું થાય એને? કેવળ નિત સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન. એને શાસ્ત્રી ભાષામાં જૈન લોકો શું કે, કહીએ કેવળ જ્ઞાન તે દેહ જતા નિર્વાણ. એમને એમ નથી કહ્યું અમે પરમાત્મા સ્વરૂપ છીએ. એ કે છે અવિકલ્પ સમાધિનું ધ્યાન એક ક્ષણ પણ મટતું નથી. સમય માત્ર, આ અવિકલ્પ સમાધિનું ધ્યાન એક ક્ષણ પણ મટતું નથી. 329માં કહ્યું, 353માં કે છે સમય માત્ર પણ અપ્રમત્ત ધારણ નહીં વિસરતું એવું આત્માકાર મન. 412માં કે છે અત્ર આત્માકારતા છે. 3.5 લીટીનો પત્ર લખ્યો, હમણાં કેમ છે? આપણે કહે ને હમણાં કેમ છે તબિયત પાણી? ગોપાલદેવને સૌભાગભાઈ પત્ર લખે, હમણાં આત્માની બાબતમાં શું છે? એટલે ગોપાલદેવ જવાબ આપે, અત્ર આત્માકારતા છે. પછી અર્થ કર્યો આત્માકારતા, આપણને શું બધું ખબર પડે? આત્માનું આત્મામાં પરિણમવું, એને અમે આત્માકારતા કહીએ છીએ. વચનામું 412. શું લખ્યું છે આને? ચિનગારી લાગે એવું છે, પણ આપણે પ્રમાદ નડે છે એટલે આપણને અસર નથી થતી. અચિંત્ય તુજ મહાત્મ્યનો નથી પ્રફુલ્લિત ભાવ. આ પ્રતિક્રમણ છે. સર્વ ચારિત્રપુત્ર વશીભૂત કરવાને માટે, સર્વ પ્રમાદ ટાળવાને માટે, આત્મામાં અખંડ વૃત્તિ રહેવાને માટે. એને તો છે જ અખંડ વૃત્તિ, આપણે માટે આ કહ્યું છે. મોક્ષ સંબંધી સર્વ પ્રકારના સાધનના જયને અર્થે. પૈસા નથી, પૈસા મળશે. શરીર તબિયત બહુ સારી નથી, તબિયત સારી થઈ જશે. સગાવાલા અનુકૂળ નથી, પતિ પત્ની ભાઈ બહેન મા બાપ અનુકૂળ થઈ જશે. મોક્ષ સંબંધી સર્વ પ્રકારના સાધનના જયને અર્થે. સત્સંગ નથી મળતો, યોગ નથી સત્સંગનો. સત્સંગ મળશે પણ સત્પુરુષ નથી મળતા મને. સત્પુરુષ ભટકાશે તને, ત્યારે દ્વાર ખડા ભગવાન. એ તો વાટ જોવે છે, કોઈ પામે મુમુક્ષુ વાત, આવો 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 આવો. એ વાટ જો ત્યાં નથી જતો, બીજે ક્યાંક જાય છે. મોક્ષ સંબંધી સર્વ પ્રકારના સાધનના જયને અર્થે. એવા ભારે કર્મ છે તો થોડી વાર અંતરાય થાય, પછી આ કરે ને શું કરે? હમણાં છેલ્લે કહે છે ગોપાલ, 2.5 લીટીમાં ચાવી આપે છે મોક્ષની. મોક્ષ સંબંધી સર્વ પ્રકારના સાધનના જયને અર્થે. એટલે જે અંતરાય છે આપણે સત્સંગ માટે, ટિકિટે મળવા માટે,
ટિકિટ ન હોય ને પછી છેલ્લે જુઓ ને તો કોઈ કેન્સલ કરવા એટલે કરંટ અવેલેબિલિટીમાં ટિકિટ હોય એક, તો આપણે એકને તો એક જ ટિકિટ જોઈએ જ ને, બેને જોઈતી હોય બે મળે, તો અનુકૂળ થઈ જાય બધું. મોક્ષ સંબંધી સર્વ પ્રકારના સાધનના જઈને અર્થે બ્રહ્મચર્ય, ન પરણવું એમ નહીં. બ્રહ્મ એટલે આત્મા, ચર્ય એટલે ચર્યા, આત્મામાં ચર્યા કરવી. પાંચે ઇન્દ્રિયો આત્મા તરફ વાળે. એ આંખથી જોવાનું નહીં, જોવાનું બધું, ભટકાવાનું નહીં કઈ, લપસવાનું નહીં કઈ, કળન છાલ આવે તો, પણ જોયા કરવાનું. શ્રીમદ રાજચંદ્ર જેણે લખ્યું છે એ. વાંચવાનું નહીં, વાંચવાનું. શ્રીમદ રાજચંદ્ર વાંચવાના, અક્ષર દેહ છે. સાંભળવાનું નહીં, સાંભળવાનું. રાજ કોઈ બોલતો હોય તો, નહીં તો કાન બંધ. પાંચે ઇન્દ્રિયો આત્મા તરફ વળી જાય બ્રહ્મમાં, અને બ્રહ્મચર્ય કહેવાય. એ પૈણો હોય તો બ્રહ્મચારી હોય. શાસ્ત્રમાં ઘણી જગ્યાએ એક પતિવ્રત અને એક પત્ની વ્રત હોય એને અપેક્ષા બ્રહ્મચારી કયો છે. બધા કઈ સીધા જંગલમાં થોડા વહી જાય. તીર્થંકર બધાને જંગલમાં જવાનું કહ્યું નથી. ને તો શું થાય, લંગોટીમાંથી સંસાર ઉભો થાય, પછી અતો ભ્રષ્ટ તતો ભ્રષ્ટ થાય. મોક્ષ સંબંધી સર્વ પ્રકારના સાધનના જયને અર્થે બ્રહ્મચર્ય અદ્ભુત અનુપમ, એના જેવું સાધન છે. એની ઉપમા નથી કઈ. બ્રહ્મચર્ય કેવું બળવાન સાધન છે, તો કે બ્રહ્મચર્ય જેવું, એની કોઈ ઉપમા નથી. કેમ શ્રીમદ રાજચંદ્રને કોઈ ઉપમા નથી. કોઈ બોલ્યું કેવા શ્રીમદ રાજચંદ્ર જેવા, એને કોણ સાથે સરખાવે? ના. આસવા પરિસવા, દેહ છતાં દેહાતીત, વિદેહી દેશમાં જેવા, ભરત ચક્રવર્તી જેવા. ભરત ચક્રવર્તી જેવા છે ને, ભરત ચક્રવર્તી માથે તો ઋષિ ભગવાન હતા. કુપોલદેવ માથે કોણ હતું? કોઈ નહોતું. તો પુરુષાર્થ કોનો વધારે? જનક વિદેહી જેવા. જનક વિદેહી તો અષ્ટાવક્ર હતા. કુપોલદેવ માથે કોણ હતા? એકલે હાથે મહેનત કરવાની. પોતે લખે જ છે પાછા, મહાભીમણ સમુદ્ર અમે એકલે એક હાથે તરીએ છીએ. માથું ધડ ઉપર રહેતું નથી રાખ્યું. આંખ પાસે જમીનની રેતી ઉચકાવીએ છીએ. આંખમાં કણવું પડે તો આમ થાય આપણે અડધી કલાક પછી, તો ઉઠી જ જાય. પછી આવે નહીં પાછો આંખ ધોઈ. એ કહે છે આંખ પાસે જમીનની રેતી ઉચકીએ છીએ. લખે છે પ્રસ્વેદ એટલે પરસેવો છૂટી જાય કે પ્રસ્વેદ. પણ તોય 324માં લખ્યું ચો તરફ ઉપાધિની જ્વાળા ભડકે પડે છે. પરમ જ્ઞાની, જ્ઞાની નહીં, જ્ઞાનીનું કામ નથી ત્યાં સંકેતિનું. પરમ જ્ઞાની હોય, પૂર્ણ જ્ઞાની. પરમ જ્ઞાની સિવાય ત્યાં સમાધિ રહેવી અસંભવિત છે. 3 લીટીનો પત્ર છે 324માં. પછી લખે છે આશ્ચર્યકારક છે, અમારે રહે છે સમાધિ. એટલે ગોપાલદેવ જ્ઞાની છે? ના, ગોપાલદેવ પરમ જ્ઞાની છે. આ બધું 2 ને 3 લીટીના પત્ર છે. અત્ર આત્મકારતા છે. ફરીવાર, સર્વ ચારિત્ર વશીભૂત કરવાને માટે, સર્વ પ્રમાદ ટાળવાને માટે, આત્મામાં અખંડ વૃત્તિ રહેવાને માટે, મોક્ષ સંબંધી સર્વ પ્રકારના સાધનના જયને અર્થે બ્રહ્મચર્ય અદ્ભુત અનુપમ સહાયકારી છે અથવા મૂળભૂત છે. આ પ્રાથમિક જરૂરિયાત છે. મને બહુ ભાવ્યું, ખાવાનું બહુ ગમ્યું, પીવાનું બહુ ગમ્યું. અધર્મ સેવા એની બહુ સાંભળવાનું ગમ્યું મને. વિધિક ગાયન વિલાપ તુલ્ય છે. આ સૂંઘવાનું મને પ્રાર્થના ગણ આવે ને તો અત્તર ને પરફ્યુમ ને છાંટીને આવે, ડિયોડોરન્ટ. અરે આ મળમૂત્રની ખાણ છે, આ ચોખ્ખી થાય ક્યારે? કબીર કે છે કોયલા ન હોય ઉજેલા ભલે સોમન સાબુન ખાય. એ લંડનનો લક્ષ લઈ આવો કે અહીંયાનો લઈ આવો, મળમૂત્રની ખાણ જ છે, ચોખ્ખી કેવી રીતે થાય? કોયલા એટલે કોલસો. આપણે સાબુ ઘસીએ તો બ્લીચિંગ પાવડર સાથે વેનિશ કેમિકલ નાખ્યો, બધું શું આવે છે? આલા સાફ ન થાય. કોયલા ન હોય ઉજેલા ભલે સોમન સાબુન ખાય. 100 મણ કબીર કે છે. બ્રહ્મમાં ચર્યા કરવી પડે ધર્મ જોતો હોય તો. ઘરે જઈને છૂટા છે ને અરજી નથી કરવાની કઈ. જ્ઞાનીએ કહ્યું છે એ ખાવા પીવાનું ના નથી કઈ, સ્વાદ ખાવાનું ના પડે. સાંભળવાનું જ છે જ્ઞાનીના ગુણગાન, જોવાનું જ છે જ્ઞાની પ્રત્યે સતત.
ખાલી ગોપાલદુ જોયા કરીએ ને, ગોપાલદુ લખ્યું છે તેની પ્રત્યેક ચેષ્ટાના અદ્ભુત રહસ્યો, મન વચન કાયની પ્રત્યેક ચેષ્ટા ખાલી જોયા કરીએ આપણે. ખાલી પ્રાર્થનામાં પ્રયોગ કરવાનો, સવારે ઉઠીને કે રાત્રે સૂતા પહેલા ગોપાલદુના ચિત્રપટ સામે ખડગાસનમાં 5 મિનિટ ઊભા રહેવાનું, ખાલી હલ્યા વગર શું થાય છે જોવાનું, પછી કે હું અધ્યાત્મમાં કેટલો આગળ વધ્યો છે. ખાલી 5 જ મિનિટ એમ જ આમ હલ્યા વગર ઊભું રહેવાનું ગોપાલદુના ખડગાસનવાળા ચિત્રપટ સામે, શું થાય છે જોવાનું, પછી અને માર્ક મૂકવાના 100માંથી મીંડું, 2 મીંડા, 3 મીંડા. આ પુરુષ છે, આ જોવાનું જ છે, એને જોવાનું છે. તો દર્શન થાય પછી એટલે સંકિત થાય. મોક્ષ સંબંધી સર્વ પ્રકારના સાધનના જઈને છે બ્રહ્મચર્ય અદ્ભુત અનુપમ સહાય કરીને મૂળ છે. આ લખનાર પુરુષ લગ્ન કરે ક્યારે? માસુદ બારસ સંવત 1944 ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ છે કે અમારી લગ્નની તિથિ નક્કી થઈ ગઈ છે, કે તમે આવજો, મોટા બનાવીને કહે છે આગોતરા આમંત્રણ તમને પાઠવું છું. પછી નક્કી થઈ જશે પાક્કી તિથિ એટલે તમને કંકોત્રી આવશે, પણ હમણાં આગોતરા આમંત્રણ આપી દઉં તમને મોટા બનાવીને. વચનામું 30 લખે છે એમાં, લગ્ન સંબંધી તેઓએ, ઉંમર કેટલી છે ગોપાલદુની? 20 વર્ષે લગ્ન થઈ ગયેલા. મુંબઈ પોષવદ દશમ બુધવાર 1944 લગ્ન સંબંધી તેઓએ જે મિતિ નિશ્ચિત રાખી છે. કઈ મિતિ એટલે તિથિ? સંવત 1944 માસુદ બારસ ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ આવતીકાલે. માસુદ બારસ છે. આ શું કહેવાય? 24માંથી 22 તીર્થંકરના જે ભોગવલી કર્મ હતા, યુગ પુરુષનું છેલ્લું ભોગવલી કર્મ થાય ભોગથી દૂર. આગ લાગી હોય, પાણી છાંટીએ ને ઠરી જાય, આ અગ્નિ શાંત, આગે શાંત, છેલ્લું ભોગવલી કર્મ. અજ્ઞાન દશામાં બાંધેલા કર્મો જ્ઞાનીને જ્ઞાન થયા પછી બી ઉદયમાં આવે, જ્ઞાન થયા પછી કેવળ જ્ઞાન થયા પછી ઉદયમાં આવે. આપણો સાવ સહેલો દાખલો છે 24માં તીર્થનગર ભગવાન મહાવીર. કેવળ જ્ઞાન થઈ ગયા પછી તેજો લેશે છોડી, એક જ દાખલો પૂરો છે ને. પણ આને માનવું જ નથી એટલે શું થાય? પછી એક અમને એમ કે ના પછી કઈ છોડ્યું, એવું હતું જ નહીં કઈ. પણ તમને શું નડે છે? હતું ને એને સહન કર્યું હતું. એ કહે છે કે અમે દેહધારી છીએ, તે સંભાળીએ ત્યારે માંડ માંડ યાદ આવે, શરીર જ નથી. ચાલતા હતા ને એટલે બનેલો પ્રસંગ છે. બારીકો ખોલી એટલે ગોપાલદુને વાગી અહીંયા માથું. ત્રિભુવનભાઈ કહે છે બારી વાગી? તો કે ના. ના વાગી હશે કે બહુ વાગ્યું? તો કે ના. તો વાગ્યું નથી તો અમે ખોટું બોલતા હશું ગોપાલદેવ કે. ત્રિભુવનભાઈ કહે છે અમે ખોટું બોલીએ છીએ, નથી વાગ્યું. એનો ઉપયોગ જ નથી. તો કપાળને બારી ભટકણી હોય પણ મને ખબર નથી તો શું થાય? દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત એટલે દેહધારી પરમાત્મા છે. મૂર્તિમાં જીવ ન હોય, પથ્થરની હોય, માણેકની હોય, હીરાની હોય, પંચધાતુની હોય, સોનાની મૂર્તિ. જીવ હોય મૂર્તિમાં? આ સજીવન મૂર્તિ છે, જીવતી મૂર્તિ. પરમાત્માનો દેહ હોય. મોક્ષ વિશે પૂછીએ કોકને તો ગોખલું કહે ને, અગંધે, અસ્પર્શે, અવર્ણે, અશરીરી. આ શરીરધારી દેહધારી પરમાત્મા છે. મોક્ષ દેખાય ક્યારે? મોક્ષ દેખાય નહીં, મોક્ષ જોખાય નહીં, મોક્ષ સૂંઘાય નહીં, મોક્ષ સ્પર્શાય નહીં. આ દેખાય એવો મૂર્તિમાન મોક્ષ છે. આ શબ્દ જ ગોપાલદેવે ઉમાશંકર જોશી કે છે પટ્ટ વિરોધી જૈન ધર્મના એક વેદાંતિ બ્રાહ્મણ, એને પ્રમુખ સ્થાને મુકાય એકવાર. ગોપાલદેવના દેહવેલી પછી આવે ને જન્મ જયંતિ આવે કે દેહવેલી હોય, અમે તો જૈન ધર્મમાં કઈ માનતા નથી, પણ મારે એટલું તો કહેવું જ પડશે કે આ 2 ચોપડી ભણેલા પુરુષે ગુજરાતી ભાષાને નવા શબ્દો આપીને સમૃદ્ધ કરી છે. અધ્યાત્મ, દેહધારી પરમાત્મા, મૂર્તિમાન મોક્ષ, ચૈતન્ય જૈન પ્રતિમા, સજીવન મૂર્તિ. શબ્દો જ બધા પોતાના વિશે પોતાનો બાયોડેટા છે. આત્મકથા, આપણે આત્મકથા હોય ને, શ્રીમદ રાજચંદ્ર આ ગ્રંથનું નામ છે, શ્રીમદ રાજચંદ્ર. સમયસર નિયમસર કેમ હોય? ઉત્તરાધન સૂત્ર, થાણાંગ સૂત્ર.
આ શ્રીમદ રાજચંદ્ર ગ્રંથનું નામ નથી, આ શ્રીમદ રાજચંદ્ર જ ખાલી નામ છે આનું, ગ્રંથ ગ્રંથ નહીં કઈ. કેમ? જવાહરલાલ નહેરુની આત્મકથા, ગાંધીજીની આત્મકથા. એટલે શું? પોરબંદરમાં જન્મ્યા, પછી ભણ્યા, થોડી ભૂલ કરી, પછી પાછા સુધરી ગયા, પછી વ્રત લીધું, પછી પરદેશ ગયા, તે વકીલ થઈ આવ્યા, પછી પાછા આવ્યા, પછી આઝાદીની ચળવળમાં ભાગ લીધો, પછી ગોળી મારી કોકે, દેહ છૂટી ગયો, હે રામ કરતા. આ તો બધું દેહની વાત કરી, એમાં આત્માની કઈ વાત આવી? એ જન્મ્યા, એ ભણ્યા, એ ડરબન જઈને ભણ્યા, આઝાદીની ચળવળ કરી અને ગોળી મારી, એમાં આત્માની ક્યાં વાત જ આવી ગઈ? આ તો દેહ કથા થઈ. જગતમાં એક પણ આત્મકથાનો દાખલો છે જ નહીં. આ શ્રીમદ રાજચંદ્ર આત્મકથા છે, આત્માની જ વાત છે. એક જ આત્મકથા છે, બાકી તો બધી દેહ કથા છે. મિસનોમર છે, આ ખોટું નામકરણ થયું છે. દેહ કથા થઈ ને, ક્યાં જન્મ્યા, ક્યાં પરણ્યા, ક્યાં ગુજરી ગયા, કેવી રીતે ગુજરી ગયા, કોરોનાથી ગુજરી ગયા માનો તો દેહ કથા થઈ. આત્માને ક્યાં કોરોના થાય? એક જ આત્મકથા છે ખાલી. એ આત્મકથામાં પોતાના વિશે શબ્દો આપ્યા, વિશેષણ, કે સજીવન મૂર્તિ છે, એ દેહધારી પરમાત્મા છે, એ દેખાય એવો મૂર્તિમાન મોક્ષ છે. 249માં મૂર્તિમાન મોક્ષ વાત કરી. અને સજીવન મૂર્તિનો લક્ષ્ય વગર જે કાંઈ કરે છે એ જીવને બંધન છે, એમ અમારું અંતર કહે છે. કે સિદ્ધાંત આપ્યા છે. આપણે બધું જ કરીએ છીએ, ધર્મની કરણી તો બહુ કરીએ છીએ, આપણે સજીવન મૂર્તિનો લક્ષ્ય વગર કરીએ છીએ. અને સજીવન મૂર્તિનું લક્ષ્ય થશે તો નાનામાં નાની ક્રિયા ધર્મની વર્તે સદગુરુ લક્ષ સંકિત અને બાક્યું કારણ ગણી પ્રત્યક્ષ, તો સંકિત થશે. એ લગ્ન વિશે એક વાત કરે છે, મોટા બનાવી ચતુર્ભુજ બેચરની. લગ્ન સંબંધી તેઓએ જે મિતિ નિશ્ચિત રાખી છે તે વિશે તેઓનો આગ્રહ છે કે આ તારીખ કુપદભાઈ કમાવાનું શરૂ કર્યું છે. મૂડી ક્યાંથી હોય? બેંક બેલેન્સ. રવજી બાપા તો કાંઈ ખાસ કમાતા નહોતા, પોતે મોટા ભાઈ. આપણે બોલીએ જ ને, મહાદેવ્યા કુક્ષી રત્નમ શબ્દથી વરાત્મજમ. આત્મજ એટલે મોટો દીકરો, અનુજ એટલે નાનો દીકરો. આ મલલભાઈ રચ્યું છે આ અનુષ્ટુપ છંદ. કુપોદે આજ્ઞા કરી પ્રભુજીને દેવકરજી મહારાજને, સંસ્કૃત શીખો. એટલે મોહનલાલજી મહારાજ વચમાં બોલ્યા, પ્રભુજી તહતી કે આવડે ન આવડે એ બીજી વાત. કુપોદે કહ્યું જ ને સંસ્કૃત શીખવાનું. હું સંસ્કૃત બોલતા શીખી, સંસ્કૃત આજ્ઞા છે ને. મોહનલાલજી મહારાજ કે હવે આ ઉંમરે કેવી રીતે શીખે? હમણાં આવશે. રાણી વિક્ટોરિયાને કે ભારત ઉપર રાજ કરવું છે તો ત્યાં બેઠા બેઠા હિન્દી શીખે છે, આ દેશની ભાષા હિન્દુસ્તાનની. મોક્ષનું રાજ જોઈએ છે, તમે જ્ઞાનીની આજ્ઞા નહીં પાળી શકો? પ્રભુજી તો તહતથી ઊભા છે કે હા હું શીખીશ. આવડે ન આવડે બીજી વાત, મારે તમારી આજ્ઞા પાળવી છે. અંબાલાલભાઈને કહ્યું કે સંસ્કૃત આવડશે ને તો આગમ બધા સમજ્યા છે. અમારે બધું શ્રીમંત અને ધીમંત અને ગોપાલ નહોતા મળે ને ત્યારે ખંભાતમાં સ્થાનકવાસી સંપ્રદાયની પાઠશાળા ચલાવતા હતા, બધાને આગમ શીખવાડતા હતા, બધું આવડતું હતું. વાત આવે છે 20-22 વર્ષે ખંભાતની ઊભી બજારમાં જાય ને અદબ જાળવતા લોકો. બોલે નીકળે, આપણે કેમ કોઈ મોટા માણસ જાય તો આપણે ઊભા રહી જાય, જરા જાઓ તમે, અદબ જાળવતા. દીકતો ધંધો. અત્યારે એનું ઘર વેચે તો કરોડ આવે, 2 જેટલા, એવડું મોટું ઘર છે. તરત સંસ્કૃત શીખવા માંડ્યા, પંડિત રખાવ્યા, અનુષ્ટુપ છંદ શીખી ગયા. 32 અક્ષરનો અનુષ્ટુપ છંદ હોય, લખ્યો મહાદેવ્યા કુક્ષી રત્નમ શબ્દ રાજચંદ્ર મહમંદે. મને તત્વલોચન એટલે અંધકારૂપી અજ્ઞાન ટાળ્યું, તત્વલોચન દાયકમ. અંજન છલાકા, અંજન એટલે આંજણ, છલાકા એટલે સળી, અજ્ઞાન કાઢીને જ્ઞાન. લોકો કરે ને અંજન છલાકા. શું? એક કૂવાનું પાણી બીજા કૂવા, કાચા પાણી સાથે પાકું પાણી, ગીઝરનું પાણી નાતો હોય, પછી બહુ ગરમ ઠંડુ નાખીએ ને અસંખ્ય જીવ મરી જાય. માપસરનું કાઢવું પડે. એ જે ગરમ પાણી કાઢ્યું આપણે અડધી બકેટ બાલદી, પછી ગરમ લાગે નાવામાં, એટલે વધારે ઠંડુ પડી ગયું, પછી પાછું ગરમ નાખીએ. એમાં શું થાય? ગરમ છે માનો 42 ડિગ્રી, એટલે 42 ડિગ્રી જીવી શકે આરામથી, આયુષ પ્રમાણે બધા જીવ છે એમાં. એમાં તમે ઠંડુ પાણી નાખીને સરખું કરો ને થોડું, એ ઠંડામાં ઘણા જીવો છે જીવી રહ્યા છે અત્યારે પાણીમાં. બેને ભેગા કરો, જે ઠંડામાં જીવી રહ્યા છે બધા ગરમમાં જ્યારે મરી જશે, ગરમવાળા બધા ઠંડુ હટશે એટલે મરી જશે. એટલે ફ્રીજ વાપરવાની મનાય છે. બરફ ન થતો હોય તો, એમાં બરફ ન થતો હોય ને તો એ અભક્ષ જ છે. કેમ? તમે ફ્રીજનો દરવાજો ખોલો ને ખાલી,
બહાર તો ગરમી છે ને, તો જ ફ્રીજ વાપરતો હોય ને, નહીં તો બહાર મૂકે ને દૂધ ને અડધું ટમેટું, અડધું લીંબુ ચટણી ને બધું, તો બહાર મૂકે ને. અંદર શા માટે મૂકે છે? અંદર ઠંડુ છે ને, એટલે તમે દરવાજો ખોલો ને એટલે બહારથી ફૂર તો બધી હવા જાય અંદર. બહાર તો 40 ડિગ્રી ટેમ્પરેચર છે, ઉનાળો છે, 42 ડિગ્રી. અંદર બરફ છે ને, એટલે બધા કારગિલમાં -20 ડિગ્રી 20 હોમાઈ ગયા બધા, બળીને ભડતું થઈ જાય, કોલ્ડ બર્ન કહેવાય એને. અને અંદર ઠંડીક હતી ને, દરવાજો ખોલો એટલે ઠંડી બહાર આવે ને, આપણે હાથ ઠંડો લાગે ને ફ્રીજનો દરવાજો ખોલીએ તો, એટલે અંદરનો ઠંડક બહાર આવે, એની સાથે અનંત જીવ બહાર આવે, એ બધા હોળીમાં હોમાઈ જાય તરત જ. દિવસમાં 5 વાર 10 વાર તો ખોલતો હોય છે ફ્રીજનો દરવાજો, એટલે સવારે ઉઠે ત્યારથી શરૂ કરે ખૂન કરવાનું, અસંખ્યાત અનંત જીવનું, સુવે ત્યાં સુધી, છેલ્લે પાછું પાણી પીવે 12 વાગે, ચણા મસાલા ખાધા હોય ને, કે મને પેટમાં બળે છે એટલે ઠંડુ દૂધ કાઢે છેલ્લે રાતના 13 વાગે. એટલે સૂતા પહેલા કે ગતિ સુધરે નહીં એટલે અનંત જીવ મારતો જ પછી શું એ સદગતિ થાય? વિજ્ઞાન છે આ તો. આ કે ટીલા ટપકાની કરવા હોય તો કરો, ના નથી. ફૂલ મૂકો હોય તો મૂકો, ના નથી. આ ટીલા ટપકાની માથું નમવાની વાત જ નથી. આ તને સમજાય પદાર્થ વિજ્ઞાન 1 ને 1 2 થાય પછી સ્વીકારતું વિજ્ઞાન છે આ તો. બરફ થાય કે ન થાય? અંદર બરફ થશે એમાં તો પાછું અલગ વિજ્ઞાન છે આખું. એ પાણીમાંથી જે બરફ થાય ને, એટલા જીવ એમાં, બધું કાચું જ છે પાછું. પછી બરફમાં જીવતો હોય, પછી એવાય જીવ હોય ઠંડામાં, એનું પાછું પાણી થશે, પાછું એટલું મરે. એનો જવાબદાર કોણ? એને ઠંડા બરફ કે ઠંડા પીણા વગર ચાલતું નથી. એ ચા ગરમ ગરમ જોઈએ, એમ કોઈ કે ઠંડી થાય છે પછી આપો ચા, મને એમ કે ઠંડી હોય પાછી પાછી મોકલે ને કે ગરમ લાવો. ઠંડી ચા પીએ પછી વખાણ કરે કે બહુ સારી ચા હતી એમ? કોઈ ગરમ ગરમ પીવે ને, અને પાણી ઠંડુ કરે. શું કરે છે? જમવા બેસે, કઢી ઠંડી થઈ ગઈ છે, કઢી ભાત ખાવા છે કે કઢી ખીચડી, ગરમ ગરમ કઢી અને ભાત, પાપડ ને એવું બધું. હવે ગયેલો પાપડ નહીં ચાલે, ગરમ, હમણાં તાજો શેકેલો ગરમ ફ્રેશ. દાળ ગરમ લાવજો ભાઈ, દાળ ભાત ખાવા છે, ઓસામણ મગ. જમી લીધા પછી છાશ, બરફની છાશ, મોટું બોર્ડ હોય, ઠંડી છાશ. અરે બફમ નથી લાગતું? પદાર્થ વિજ્ઞાનની દ્રષ્ટિએ ધર્મ બાજુમાં રાખો. ક્યાં વયા જાય છે આપણે? 5 ઇન્દ્રિયોમાં બ્રહ્મચર્ય શાનું? ન પરણે તોય ભવે ભવ. કેવળ નહીં બ્રહ્મચર્યથી. ગોપાલે લખ્યું ને, જીનવર કહે છે જ્ઞાન તેને સર્વભેવ સાંભળો. આ ન પરણે એ બ્રહ્મચર્ય નહીં, આત્મામાં રહેવું પડે ને ચર્યા. ખાતા પીતા, જોતા, હરતા ફરતા. આપણે ગયા હતા ભોરા બાવાની ગુફાવે, કેટલું ચડે, આડાઓળો રસ્તો હતો બધા, પછી પાછા આવ્યા. કોઈને ઈરિયાપથી યાદ આવી કે કેટલા જીવ મરી ગયા છે આવામાંથી ઝાખરામાં જ જતા? પોતાને કાંટો વાગ્યો યાદ આવે છે કે બહુ રસ્તો ખરાબ હતો, મોઢું બગાડે. કેટલા જીવ મરી જાય, ઝાડીમાં રહેતા હોય બધા. આપણે યાતનાથી ચાલતા હતા. આ વિતરાગનો ધર્મ છે. અંતર્મુખમાં કેવળ જ્ઞાન થાય. એકવાર ઈરિયાપથી ભણે, ગોપાલ લખ્યો છે પાછા આવે, પોરસીનો સ્વાધ્યાય કરે ખાલી એકવાર, યાવત કરે, જ્ઞાનીને સ્વીકારે એવું, તો મોક્ષ થઈ જાય, કેવળ જ્ઞાન થઈ જાય, સંકિત થઈ જાય. અમલભાઈ લખ્યું શબ્દ જ વરાત્મજમ, મૂળ તો વાત એ છે આત્મા જ, એટલે મોટા દીકરા, એટલે જવાબદારી માથે હતી, એટલે કમાવાની પેરવીમાં હતા, એટલે પિતા ઉપર બોજો ન આવે, પૈસા ઉધાર લેવા ન પડે, અને લગ્ન પ્રસંગ સચવાઈ જાય. આ લોકો ઉતાવળ કરે છે બધા. લગ્ન સંબંધિત તેઓએ હા 27મો પત્રનો આખો ઇતિહાસ છે, પણ અહીંયા કહી દઉં હવે મુદ્દો ઉઠાવ્યો છે તો. કુપાવદેવ એટલા વૈરાગમાં હતા, અને બેન એના પતિ ચત્રભુજ બેચર, એને ખબર હતી કે આ વૈરાગી બહુ છે. કુપાવદેવને પત્ર લખે ને, કુપાવદેવ જવાબ જ ન આપે, આત્મામાં હોય એટલે. બીજો લખ્યો, ત્રીજો લખ્યો, જવાબ જ નથી આપતા. તાર કરે જ પછી કે આ ક્યાંક બાવા થઈ જાય છે તો અમારી દીકરીને શું થશે?
વેવાઈ પક્ષવાળાને એમ લાગ્યું કે અમારી દીકરીનું શું થશે, વાત આટલી ઊંચી કરે છે. એટલે 27મો પત્ર લખ્યો હતો, હું બીજો મહાવીર છું, સર્વપ્રકાર સર્વજ્ઞ છું. એ ચતુર્ભુજ બેચારે પરિચય નોંધ આપી છે કે અમને બધાને દહેશત હતી કે આ પરણશે જ નહીં, નક્કી થઈ ગયું તોય કે જલ્દી એને બોલાવીને પરણાવી નાખીએ આપણે. પછી પછી પત્રનો ઇતિહાસ સાથે કહી દઉં, 2 લીટી. એ પત્રમાં ખૂબ બધું લખ્યું, મને આત્મિક શક્તિ વડે એમ લાગે છે કે હું બીજો મહાવીર છું, હું સર્વ પ્રકારે સર્વજ્ઞ છું. આ લખ્યું ને પછી ચતુર્ભુજ બેચરને ઘરે પછી આવ્યા મુંબઈથી, એટલે કે ઓલો પત્ર આપો તો મેં લખ્યો તો એ આપ્યો. એટલે કલમ લીધી હાથમાં લાલ અક્ષરવાળી અને અંડરલાઈન કર્યું એને, પછી મૂકી દો તિજોરીમાં ચતુર્ભુજ બેચર. એટલે કોઈ ભવિષ્યમાં ઓળખે તો મને, જેને મોક્ષ જવું એને. આ પત્ર છપાવવાની હિંમત નહોતી ચાલતી લોકોની. 27મો, 28મો અને 680મો. 680માં 9 વાર લખ્યું છે કે હું ભગવાન છું, હું રામ છું, હું મહાવીર છું, હું વિદ્યમાન વીર છું, હું વર્તમાન મહાવીર છું, હું અમૃત સાગર છું, હું કલ્પ વૃક્ષ છું, હું પરમ શાંતિનું ધામ છું. છેલ્લે પર લેખિતમાં લખ્યું ઓમ શ્રી મહાવીર. પછી લખીને અંગત કે આ ઝીલી નહીં શકે આ કાળના જીવો. 9 વાર લખ્યું છું ભગવાન છું. વચનામૃત 255 છેલ્લા ફકરામાં 8 વાર લખ્યું છું ભગવાન છું. અમારો દેહ હરી, અમારી દિશા હરી, અમારો દેશ હરી, અમારું નામ હરી, અમારું રૂપ હરી, અમારી જાત હરી, અમારો કાળ હરી. પછી કહે છે અમારું બધું જ હરી. એટલે રાજ બોલીએ એટલે ભગવાન સિદ્ધ હરિયંત. રાજ બોલો, જાત કઈ એની હરી, ભગવાનની જાત. ભગવાન કઈ આત્મા, આત્મા રે એ જાત. આત્મા હોય બ્રાહ્મણ કે હિન્દુ કે જૈન, જગત કરતા બનાવ્યો હોત બ્રાહ્મણ આત્માને તો હારે જનો એ મોકલત ને. 60 કિલો વજન વાળું શરીર આપ્યું, દોરો ન મૂકી દે હારે ડાબે જમણે. જગત કરતા બનાવ્યો હોત મુસ્લિમ તો આટલું 60 કિલોનું શરીર આપ્યું તો સુન્નત કરીને ન મોકલે. એટલે માથા પર રડાવો નહીં છોકરાને. 8 વાર લખ્યું. પછી હરિનો અર્થ પાછો લખ્યો છે 209માં કે અમે આવો શબ્દ વાપરીને સત, હરિ, ઈશ્વર, પરમાત્મા એટલે સિદ્ધ એમ સમજવું. એ તો આપણે વિકલ્પ છે. હરિ તો વૈષ્ણવનો શબ્દ છે. આપણે શું ખુલાસો કર્યો છે કે અમે આ શબ્દ વાપરીએ, આનો અર્થ તમારે પરમાત્મા સિદ્ધ સર્વાત્મા સમજવાનું. 209માં લખ્યું છે. કેટલો ખુલાસા કર્યા છે આપણે માટે. એટલે જેને જેને જોઈએ છે ને સાચી વસ્તુ, એને ફાંફા મારવાની જરૂર નથી. આમાં બધું જ છે, બધું જ છે. લગ્ન સંબંધી તેઓએ જે મિતિ નિશ્ચિત રાખી છે તે વિશે તેઓનો આગ્રહ છે તો ભલે તે મિતિ નિશ્ચય રૂપ રહી. હું તો કમાવાની કોશિશ કરતો હતો કે થોડા પૈસા થાય એટલે લગ્ન પૂરું થાય. હવે જો રવજી બાપાને ખ્યાલ મોટા બધા, હમણાં આવશે વાત. પછી ચતુર્ભુજ બેચારે 500 રૂપિયા આપ્યા. ચતુર્ભુજ બેચાર પાસે પૈસા નહીં કઈ. એટલે ચતુર્ભુજ કે હું મારા ભાઈઓ પાસેથી. એટલે શું થયું, મોટા બહેનોને ભાઈ, એને નાના શું સંબંધ, દૂરનું થઈ ગયું ને. કે તારો ફાળો તું જાણે, મેં ભાઈને શું મતલબ. લોકો સગા ભાઈને મદદ નથી કરતા આ કાળમાં. તો આ તો ભાઈના પત્નીનો ભાઈ પાછો. તો ભાઈ કહે છે કે હવે એટલું બહુ તું વિનંતી કરો છો, એટલે 2 ભાઈ ભેગા થઈને 500 રૂપિયા આપ્યા માંડ માંડ. ચતુર્ભુજ બેચર લખે છે કે મારી અકલ તો હતા જ નહીં. રેવજી બાપાને શું કે ખીજાય, મેં છોકરી પરણાવી ત્યારે આપ્યા હતા, હવે હું છે એમ જ કે ને. બેન ને દુઃખ થાય. અને પછી ફંક્શન કરું છું મોટું, હમણાં આવશે, ખોબો ભરી ભરીને સોપારી આપે. એટલે કોપાલ ખાલી કહેલું એ આપણે કહી દઉં, વાત આવી એટલે કોપાલ બધાને 2 સોપારી આપો. શું એવું હતું ત્યારે લગ્નમાં જે આવે ને સોપારી આપવાની. ખીજાણા રવજી બાપા ગુણ લે આવેલા, પણ ક્યાં કોપાલ તો બોજો ને, ખોબો ભરી ભરીને આપું છું. રીસાઈ ગયા, અડકણ ટડકે રીસાઈ જાય. કોપાલ તો કરે શું, છોકરાને ગુનેગાર ઠેરવે ને બાપા. બહુ તમાકુ નહીં ખાવું, સારું નહીં, વજન વગરનો મનખો. 931 મોટી દીકરીને ઘરે વયા ગયા. એટલે વિચાર કરો, આપણે આપણા ફાધરને ક્યાંક કહીએ અને પરણેલી બેનને ઘરે બાપુજી વયા જાય, ભાઈની હાલત શું થાય, દીકરાની નામોશી થાય ને. હું બધું પત્ર લખ્યો છે 931 મહેરબાની કરીને પાછા આવી જાઓ. એટલી
નાની વાત કહી એમાં શું ખોટું લાગ્યું તમને? અન્નની, ધનની કંઈ કમી નથી કે આ તો વજન વર્ગનો મનખો વેસ્ટ વેડફાઈ જાય છે એટલે અમે કહીએ છીએ વ્યસન વધારે વધે છે, ઘટાડે ઘટે છે. આખી દુનિયાને છોડાયું તમાકુ, ત્રિભુવનભાઈને, ઝવેર બાપાને, ઠાકરસિંહને, કેટલાને. બાપાને ન છોડાવી શકે કુપોત. ઘરનો જોગી જોગતો. તુલસીદાસ કહે છે તુલસી વાં ન જાય વાં આપનો ગામ ભયા તલસ્યો નામ. આ તુલસીદાસ અમારી યારે ઢોર ચારતો હતો. હવે એને જ્ઞાન હોય તો પોતાના ગામમાં જવું જ નહીં. તુલસીદાસ કહે છે 125 વર્ષ જીવેલા એને લખ્યું છે. તુલસી વાં ન જઈએ જ્યાં આપનો ગામ ભયા તલસ્યો નામ. આ તો ઓલો તલસ્યો છે કે બાપાને ન છોડાવી શકે. ઉપરથી ગુનેગાર ઠેરવા મોટા બનાવીને એમ જ થાય ને. મહેરબાની કરીને મેલમાં બેસાડી દેજો સાંજે એટલે ઘરે આવી જાય. હવે થોડોક જ સમય બાકી છે, મેં કહી દઈશ પાછા. રવજી બાપુ તો બહુ જીવ્યા. દેહ વિલયના 11 મહિના પહેલા પત્ર લખ્યો કે હવે કોઈ જીવવાનું નથી જાજુ, પછી કોણ કહેશે તમને. લખે છે એમાં હવે થોડોક જ સમય બાકી છે. સમજાય? આપણને 40 વર્ષ પછી ન સમજાતું તો રવજી બાપાને ક્યાં સમજાય? કેટલી જગ્યાએ કહી દીધું છે કે છેલ્લો જન્મ વચનમાં 120માં કહ્યું છે મનસુખરામ સુર્યમ ત્રિપાઠીને, એક જન્મ અને તે થોડા જ કાળનો, એને માટે દિનતા નહીં કરી અમે. એક જન્મ તો પણ જન્મવાનું નથી. મનસુખરામ સુર્યમ ત્રિપાઠી તો વેદાંતિ. આપણે 40 વર્ષથી આપણને નથી ગળે ઉતરતું તો વેદાંતિને ક્યાંથી ગળે ઉતરે? આ છે શ્રીમદ રાજચંદ્ર. એ લગ્ન કરતા હશે કાલે દિવસ છે એટલે એ નિમિત્તે એ કોણ પુરુષ? આ દેહધારી ભગવાન કેવો હોય? કોઈ પ્રશ્ન કરો ભગવાન કેવા હોય? ભગવાન આવા હોય. કપાળમાં શિંગડું ન હોય ભગવાનને. કપાળમાં શિંગડું ગેંડાને હોય, ભગવાન હિપોપોટેમસ. લગ્ન સંબંધિત તેઓ જે મિતિ નિશ્ચિત રાખી છે તે વિશે તેઓનો આગ્રહ છે તો ભલે તે મિતિ નિશ્ચિત રહી. કહે છે લક્ષ્મી પર પ્રીતિ નહીં. અમારે કંઈ કમાવું નથી, હજી ધંધો શરૂ જ કર્યો છે, હજી લગ્નનું દેવું છે, માથે જમાડવાના જ બધાને. તો કે લક્ષ્મી પર પ્રીતિ નથી તો સંસાર ચાલશે કેમ? ઘર માંડ્યું છે. જે એના ભાગ્યમાં જે સમયે જે લખ્યું તેને તે સમયે તે જ પહોંચે. આ તો નરસિંહ મહેતાએ કહ્યું, કુપોલે કહ્યું, સંયોગ સંબંધે આ દેહ પ્રત્યે આ જીવને જે પ્રારબ્ધ હશે એ મળે પછી જ દેહ છૂટે. એને એવોર્ડ મળવાનો તો મળે પછી મરે, અને માર ખાવાનો તો માર ખાઈને પછી મરે. હાડકું ભાંગવાનું હોય પછી તો એવી રીતે થાય, અને હાર પહેરાવા પછી જ મરે તો એવું રીતે થાય. બધું લખીને લેવું છે કારમણ છે. ખાલી અધ્યાત્મ પુરુષાર્થ કરશે કે નહીં એ લખીને નથી લેવો, એ કરે તો જ થાય. એ લખીને નહીં આવ્યો અને સંકિત થશે કે નહીં એ લખીને નથી લેવો. જ્યોતિષ આગળ જાય છે લોકો, નવું ઘર લે ત્યારે, વાસ્તુશાસ્ત્ર આગળ જાય, લગ્ન હોય ત્યારે, પરદેશ ગમન હોય ત્યારે. કોઈ જ્યોતિષ આગળ કુંડલીને કહ્યું કે મને સંકિત ક્યારે થશે? લિસ્ટમાં જ નથી. એને મને સત્સંગ ક્યારે મળશે? કોઈ કુંડળી જોડાવે? એ જ્યાં જાય ત્યાં સત્સંગ મળી જ ગયો છે એમ સમજે છે. મને સત્પુરુષ ક્યારે મળશે? સત્પુરુષ મળી જ જાય છે. પછી 1-2 મહિને છોડી દે, પછી બીજા ધારે, પછી ત્રીજા ધારે, પછી બદલાયા કરે. લક્ષ્મી પર પ્રીતિ નહીં છતાં કોઈ પણ પરાર્થિક કામમાં તે બહુ ઉપયોગી થઈ પડત એમ લાગવાથી મૌન ગ્રહી તે સંબંધી સત્સગવડમાં હું હતો. સત્સગવડમાં ગમે તેમ નહીં, હાથ વ્યવસ્થિત રીતે નીતિપૂર્વક હું પૈસા ભેગા કરતો હતો. સત્સગવડ, જે સગવડનું ધારેલું પરિણામ આવવાનો બહુ વખત નહોતો, થોડા જ વખતમાં કે હું સફળ થાત અને પછી લગ્ન કરત. એટલે હાથ લંબાવો ન પડે રવજી બાપાને કોઈની પાસે. પણ એવું ભણીનું એક મમત્વ પણ ત્વરા કરાવે છે. પણ મમત્વ છે કે અમારી દીકરીનું શું થશે, જલ્દી પરણાવી દે, કે પછી એક પરણાવી દેશું પછી ક્યાં જશે? સાચો છે જ ને? જેથી તે સગડું પડતું મૂકી વધ 13 કે 14 પોષની ને રોજ અહીંથી રવાના થઉં છું. પરાસ્ત કરતા વખતે લક્ષ્મી અંધાપો, બેરાપણું કે મૂંગોપણું આપી દે, જેથી તેની કઈ દરકાર નથી. કે પૈસા બહુ વધે તો શું થાય? કાં આંધળો થઈ જાય, કાં બેરો થઈ જાય, કાં મૂંગો થઈ જાય. એટલે શું?
આંખને જીભ વહી ન જાય, અંધાપો, કોઈ સામે જોવે જ નહીં, પછી નશામાં હોય. બહેરાપણું, કોઈનું સાંભળે જ નહીં. શેઠ ક્યાંક લખાવો, ફૂલ નહીં તો ફૂલની પાકડી, જવાબ જ ન આપે, સાંભળ્યું જ નથી, એમ આખાડા કાન કરે. અને મૂંગા પણ બોલે જ નહીં ને કઈ. બહુ પૈસા વાળો ને એમને આગળ જાય, બોલે જ નહીં, બહુ કામમાં મશગુલ છે. એને શું કહ્યું, એમ ધીરેથી બોલે, ધીરે ધીરે બોલે. અને પાપાનું મંદિર પૂર્ણ હોય તો ઊંધે કાન નાખે છે. અને કુપોળદેવ કેવું છે, આ કાળે આ ક્ષેત્રે પુણ્યનું મંદિર પૂર્ણ વાળો અને પૈસા વાળો હોય એવો ભાગ્ય જ કોક હોય, એટલે ન જ હોય. એમ રૂપિયાના 3 અઠાના થતા જ હોય, એવો પરિગ્રહ ભેગો કર્યો હોય, બેકડોર કમાણી હોય, ખોટી રીતે બધું કર્યું હોય, ક્યાંક ને ક્યાંક તો નીતિ ન હોય, સદાચાર ન હોય, કોકને તો છેતર્યા જ હોય, કાં બ્રાઇબ આપી હોય, લાંચ આપી હોય. કુપાલ લાંચ રૂશ્વત આપવી નહીં એમ લખ્યું છે. બધું કહીને ગયા છે કુપાલ. એ કર્મ તને હું આજ્ઞા કરું છું, નીતિ અને નેકી ઉપર મને પગ નહીં મુકાવતો. એટલે આ કાળમાં જે ફિલ્ધી રીચ હોય, બહુ પૈસા વાળા હોય, જાઓ જલાલી, સમજવાનું નક્કી હાઈવે પર 120ની સ્પીડે ગાડી જાય છે, નક્કી એક્સિડન્ટ થવાનો છે. પરિગ્રહ પ્રમાણ કરવું પડે, આ શ્રાવકનું લક્ષણ છે. જેટલું આવે છે બાવો બેઠો જપે, જે આવે ખપે, એમ ન થાય. હું કમાઉં છું ને, એક પણ પૈસો પાપ વગર પેદા નથી થતો. ખાડો થાય તો જ ટેકરો થાય, એમને ન થાય. કદાચ નીતિથી કમાતો હોય તો પરિગ્રહ બધા વ્રતોને દૂષિત કરે એવું મહાપાપ. કોઈ પરિગ્રહ પાપનો પિતા છે. કે નીતિથી કમાતો હતો, ગુરુજી એમ કે નીતિથી તારે શા માટે ભેગું ભેગું કરવું છે? ભેગું કરવું એ જ પાપ છે. તો ગળે ઉતરે આપણને. ગાયે ખરા આપણે હાર્મોનિયમ ઉપર, લક્ષ્મી અને અધિકાર વધતા શું વધ્યું તે તો કહો, શું કુટુંબ કે પરિવારથી વધવાપણું એ નહીં કરવો. વધવાપણું સંસારનું, નર દઈને હારી જાવ. એ લક્ષ્મી વધશે તો નર દઈને હારી જાય. હું તો જીતી જઈશ. કોણ માને છે શ્રીમદ રાજચંદ્રને? આપણો અન્યોન્ય સંબંધ છે તે કઈ સગપણનો નથી. લગ્નથી જોડાવાનો છું એ કઈ સંબંધ નથી કે આપણો, પરંતુ હૃદય સગપણનો છે. પરસ્પર લોહચુંબકનો ગુણ પ્રાપ્ત થયો છે. લોખંડ જેમ લોહચુંબકથી આકર્ષાય એ રીતે આપણે અધ્યાત્મ દ્રષ્ટિએ આકર્ષાય છીએ, એમ દર્શી જાય. છતાં હું વળી એથી પણ ભિન્ન રૂપે આપને હૃદયરૂપ કરવા માંગુ છું. એ વિનંતી કરે છે. જે વિચારો સગળી સગપણતા દૂર કરી, વ્યવહારના સંબંધ બધા દૂર, પરમાર્થ સંબંધ. કુપોદેવ લખ્યું છે બોધ વચન વચનામૃત 5:68 બોલમાં કે પૌદ્ગલિક મિત્રોને જલ્દી તજાય તો તજો, દોસ્તી છોડી દો. મને કુપોદેવની આજ્ઞા છે કે દોસ્તી નહીં કરતા. હું કોઈની સાથે દોસ્તી કરું તો હું કુપોદેવની આજ્ઞામાં નથી ને. ગુરુ ગોતું છું, ગુરુની આજ્ઞા મળે તો ગુરુ આજ્ઞા તો આપી જ છે. ફરીવાર વચનામૃત 5:68 બોલ છે કે પૌદ્ગલિક એટલે આત્મા સિવાયની કોઈ પણ વાત માટે દોસ્તી હોય, એ ભાઈ હોય, બાપ હોય, મા હોય, સાસુ હોય, સાળો હોય, જેઠાણી હોય, દેરાણી હોય, પૌદ્ગલિક મૈત્રી છે. કોઈ તરાથી તજો, એને છોડી દો જલ્દી. ન તજાય એમ હોય તો તે સાંભળે એમ હોય તો તમે એને બોધ આપો કે આ દોસ્તી એ કે આપણો સંબંધ સગપણતા દૂર કરીને આપણે મૈત્રી કરવી છે, વ્યવહાર નહીં. ગળે ઉતરે આપણને. કુપોદને માનવા એટલે સંકેત. કોણ છોડે છે પૌદ્ગલિક મૈત્રી? કુપોદને માનતો હોય. દોસ્તી કરે છે તીર્થસ્થળમાં, ધર્મસ્થાનકમાં, આશ્રમમાં જઈ સરનામા આપલે કરી અને પછી સાથે બહાર ફરે છે બધા. અહીંયા દોસ્તી કરી લે, ધંધો કરે, પછી સગપણ કરે કે શું છે આવો કોન્ટેક્ટ રાખ્યો તો કામ આવે. કે એમાં શું વાપરે છે? ઉગાવી છે ગંધાતી ડુંગળી, કાંદા, કેસરનું ખાતર નાખે છે. ડુંગળીને કઈ ગુમાવો નથી, કેસર નહીં ગંધાય.
ડુંગળીને ક્યારે કેસર ઢોળ્યા. આપણી આ હાલત છે. તો ભૂલે ચૂકે કોઈને કહેવું નહીં કે હું કુપોષણ માનું છું. આ તો મિથ્યાત્વનું સેવન કર્યું ને. મારા ધમ ખોટું છે ને. સગળી સગપણતા દૂર કરી, સંસાર યોજના દૂર કરી, તત્વ વિજ્ઞાન રૂપે મારે દર્શાવવું છે તમને. અને આપે જાતે અનુકરણ કરવાનું. હું તમને કહું તમારે પાછું અમલમાં મૂકવાનું. આટલી પલ્લવી બહુ સુપ્રત છતાં માર્મિક રૂપે આત્મ સ્વરૂપ વિચારથી અહીં આગળ લખી જઉં છું. હવે કહે છે તેઓ એ વેવાય પક્ષવાળા, કન્યા પક્ષવાળા, તેઓ શુભ પ્રસંગમાં સદવિવેકી નીવડી સાર અસારનો વિચાર કરી રૂઢિથી પ્રતિકૂળ રહી. બધા કરે છે, નથી કરવું. 3 દિવસનો જમણવાર ને મહેંદી રસમ ને રૂઢિથી પ્રતિકૂળ રહેવાનું છે. મોટો મંડપ ને 5 સ્ટાર હોટલ બુક કરે, ભૂલથી કોઈક ઓળખતું હોય ને ખર્ચો તો છોકરીવાળા કરવાના જ ને, એટલે બધાને બોલાવે. આડોશી પડોશી સગા સંબંધી નોકર ચાકર ડ્રાઈવર હજામ કે અમારો 30 વર્ષનો હજામ છે એને લઈ જાય, મફતમાં છે ને. એ કહે છે રૂઢિ પ્રસંગથી પ્રતિકૂળ રહેજો, ટોળું નહીં કરતા. રૂઢિથી પ્રતિકૂળ રહી પરસ્પર કુટુંબ રૂપે સ્નેહ બંધાવી સુંદર યોજના તેઓના હૃદયમાં છે કે હોય? કોઈ માને? આપ ઉતારશો કે એને તમે સમજાવશો કે કોઈ બીજો ઉતારશે કે? એ ખ્યાલ પુનઃ પુનઃ હૃદયમાં પર્યટન કરે છે. હું તો આ જ વિચારું છું. લગ્નના અઠવાડિયું બાકી હોય, 1 મહિનો બાકી, ત્યારે આ વિચારે કે જાવા નાખે ક્યાંની ટિકિટ લેવી. પહેલો વહેલો પરણવાનો છે ને સૃષ્ટિમાં, બ્રહ્માનો વંશ શરૂ થશે. આ ભાઈ લગ્ન કરશે એટલે, આ બેન લગ્ન કરશે એટલે. અને અપૂર્વ અવસર આવ્યો જ્યારે પહેલા ક્યારે પરણ્યો જ નહોતો. ભવ થયા ક્યારે નહોતો પરણ્યો. એ તો ઠીક, એના સગાવાળાનો એટલો જ આનંદ હોય જાણે પોતે પરણતા હોય એટલો. માને બાપને 6 મહિના બધું ઓકાઈ જશે. એક અંશે છે આપણે વિતરાગની વાત કે કોપોલની વાત અમલમાં. તેઓ શુભ પ્રસંગમાં સદવિવેકી નીવડી રૂઢિથી પ્રતિકૂળ રહી પરસ્પર કુટુંબ રૂપે સ્નેહ બંધાવી સુંદર યોજના તેઓના હૃદયમાં છે કે આપ ઉતારશો કે કોઈ ઉતારશે? એ ખ્યાલ પુનઃ પુનઃ હૃદયમાં પર્યટન કરે છે. નિદાન સાધારણ વિવેકીઓ જે વિચારને આકાશી ગણે. આ તો બધી આકાશી જ વાત લાગે ને. હજી કમાવાનું શરૂ કર્યું છે, 20 વર્ષની ઉંમર છે, અને આવી બધી આકાશી આવડી મોટી મોટી વાત કરે છે. 72 વર્ષના કરતા હોય એવી આકાશી વિચાર લાગે ને. જે વસ્તુને જે પદ ક્યુ શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ મોક્ષ મુક્તિ, જે વસ્તુ અને જે પદ રાજ્યશ્રી ચક્રવર્તીની વિક્ટરી અને દુર્લભ કેવળ અસંભવિત છે. કેમ કે વિતરાગ દર્શનમાં એકાંતિક વાત કરવાની મનાય છે એટલે પેલા દુર્લભ લખે છે કે ચક્રવર્તીની વિક્ટરીને સમકિત કે મોક્ષ જોતું હોય તો મળે, એટલે કે દુર્લભ. પછી લખે છે કેવળ અસંભવિત, અશક્ય છે. એ વિચાર તે વસ્તુને તે પદ ભણી કેવળ ઈચ્છા હોતી. મારે એ જ ઈચ્છા છે કે છૂટવું છે, મોક્ષ જોઈએ છે મારે. જે ચક્રવર્તીની વિક્ટોરિયા એટલે બ્રિટિશ ત્યારે દુનિયાનું મહારાજ્ય ગણાતું. એમ કહેતું કે બ્રિટિશ શાસનમાં સૂર્ય ક્યારે આથમે જ નહીં, સન નેવર સેટ્સ. સૂર્ય આથમે નહીં કે, એટલે કે ચક્રવર્તી એટલે 4 દિશાનું રાજ એના હાથમાં છે. એ રાણી લંડનની કે વિક્ટોરિયા. મૂવીમાં સ્ટેશન છે ને વીટી સ્ટેશન, વિક્ટોરિયા ટર્મિનસ. સિક્કા બધા વિક્ટોરિયા વાળા હોય. પોસ્ટકાર્ડ હોય ને કુપોલનો પોસ્ટકાર્ડ, એની પર સિક્કો વિક્ટોરિયાનો ફોટો છે, મુગટ પહેરેલી વિક્ટોરિયા. આખા દુનિયાની માં. એને મોક્ષ નહીં મળે, સંકિત નહીં મળે. હું એ પદનો અભિલાષી છું કે મોક્ષ લાગે. અત્યારે હવાઈ વિચાર કે બધા આકાશી વિચાર. જે પદ અને જે વસ્તુ આજ રાજ્યશ્રી ચક્રવર્તીની વિક્ટોરિયાને દુર્લભને કેવળ અસંભવિત તે વિચાર તે વસ્તુને તે પદ ભણી કેવળ ઈચ્છા હોવાથી ઉપર જણાવ્યું તેથી કંઈ પણ લેશ પ્રતિકૂળ બને. હું આ કહું છું, ઠઠારો નહીં કરતા. બેન્ડ વાજા શણગાર મોટો મંડપ, બધા જમવા, સ્વાદિષ્ટ ભોજન, મહેરબાની કરીને આવું નહીં કરતા. નહીં તો શું થશે? નહીં તો કહે છે
આ પદ અભિલાષી પુરુષના ચારિત્રને પરમ ઝાખપ લાગે એમ છે. હું તો મોક્ષે જવું છું. મારે આવું બધું કરશો ને મારા ચારિત્રને ઝાખપ લાગશે કે આવું નહીં, મને કાદવ નહીં ઉડાડતા. વિનંતી કરે છે. 20મે વર્ષે આપણી દશા અત્યારે શું છે? પરણી ગયો, થાકી ગયો પરણીને, તોય આપણી દશા શું છે અત્યારે? હજી માંડ્યો નથી, માંડશે હવે એક દિવસ પછી. આમાંથી કઈ લેશ પ્રતિકૂળ બનશે તો તે પદ અભિલાષી પુરુષના ચરિત્રને પરમ ઝાખર લાગે એમ છે. આ સગળા હવાઈ અત્યારે લાગતા કાઉન્સમાં, અત્યારે હવાઈ લાગે છે. એટલે આકાશી વિચાર કાઉન્સમાં લખે છે અત્યારે, અત્યારે હવાઈ છે. અમે છીએ જ ભગવાન. આ પત્ર લખ્યો એની પહેલા તો કહી તો દીધું તું હું મહાવીર છું, હું સર્વજ્ઞ છું. ભગવાન પરણવા નીકળ્યા છે જાન લઈને. 24માંથી 22 નીકળ્યા, 22 ક્યાં 23 નવીનાથી ભગવાન ગયા હતા. છેલ્લી મિનિટે નિર્ણય બદલ્યો, તોરણથી રથ ફેરી ગયા રેલો. પરણવું એ ગુનો નથી, પરણવું બરોબર છે એ ખ્યાલ ગુનો છે. આપણે કયો ખ્યાલ છે? આપણે સપને એવો વિચાર આવે કે મેં પરણીને ભૂલ કરી છે? સપને વિચાર આવે? આલ્બમ ફેરવે છે તો 71મે વર્ષે, પછી બગડી ન જાય એટલે એની સીડી પેન ડ્રાઈવ હોય પછી, અને એનિવર્સરી ડે ઉજવે છે. ધિક્કાર જો મને, નિંદામી ગરામી અપ્પણમ વોસી રમી. આ પ્રતિક્રમણ છે. ઓલું નહીં આવડતું ચાલશે, કટારફું નહીં આવડે તો, પપ્પડ બોલતા નહીં આવડતું ચાલશે, અર્ધમાગદીમાં તસ મીછેમ દુકડમ બોલતા નહીં આવડે તોય ચાલશે. મેં આ કર્યું છે. જ્ઞાની આ વાત કરે છે, હું એને માનું છું એમ હું માનું છું, અને મારી આ દશા. કોઈને સાચું લાગતું હોય ને આમાંથી, ઘરે જઈને આલ્બમ હૃદયમાં વેચ નાખવાનો 13 રૂપિયા કિલો. છે હિંમત? નમસ્કાર કરું હું હમણાં. વિધવાને વિધુર થઈ ગયા પછી હિંમત છે આલ્બમ? યાદગીરી, યાદગીરી કોને રાખે છે? ખોખાની. તું કહેતો હતો ને હું દેહાદી સ્વરૂપ નથી, દેહ સ્ત્રી પુત્રાદી મારા નથી. 36 માળા કરો છો દિવાળીના દિવસે. શું માળા કરી એને? હું દેહ આદિ સ્વરૂપ નથી, દેહ સ્ત્રી પુત્રાદિમાં, તો શું યાદ રાખવું તારે? ખોખું. તું બોલો છો ભગવાનને 3 નમસ્કાર કરીને સંઘની સાકે કે દેહ સ્ત્રી પુત્ર આદિ મારા નથી. સ્ત્રી એટલે સ્ત્રી વિચાર્યું કે દેહ પુરુષ પુત્ર આદિ મારા નથી. તે શું માળા કરી? આપણી ભક્તિમાં હિંગ ફટકડી છે કે સ્વાદ આવે? કોણે માળા કરી છે? એક જ માળા થાય, એક જ નમસ્કાર થાય, એક જ વચન વંચાય. એ સંકેતી હોય, ત્રીજો મહાવીર થાય થોડા વખતમાં. આ કુપાલોનો લગ્નનો દિવસ છે, મા સુદ 12. હૃદય ત્યાગી લખે છે 27મા પત્રમાં. હૃદયથી હું ત્યાગી જ છું. આ તો પૂર્વકરના ધક્કે આ બાજુ આવ્યો છું. સ્વરૂપ સ્થિત, ઈચ્છા રહિત, વિચરે પૂર્વ પ્રયોગ. પહેલાનો ધક્કો હોય, પૂર આવ્યું તો હું શું કરું? આવી જાવ એટલે થાય ભોગથી દૂર. કે ધોવાડા નીકળે છે, અગ્નિ છે, તે નાખી દો પાણી એટલે ઠરી જાય. પછી પાણી નાખી દીધું એટલે લગ્નના ફેરા ફરતા નથી, ભાવના ફેરા ઉકળી ગયા. આ પ્રતિક્રમણ કર્યું ફેરા ફરીને એને. મોરબીમાં મા સુદ 12 સન 44માં એને મૂકતું પ્રતિક્રમણ કરી લીધું. અનંત કાળનું ભૌગોલિકમાં સાફ કરી નાખ્યા લગ્નના ફેરા ફરીને. આવું લખે ને પરણવાનો આનંદ હોય. લગ્ન શબ્દ આવે ને પોતાના આલ્બમ યાદ આવે એના. મારે આ વિતરાગનો ધર્મ છે. વિગત રાગ યસ્ય, રાગ જેનો વીતી ગયો છે એ. દ્વેષ વીતી ગયો હોય તો ભગવાન નહીં. દ્વેષ વીતી ગયો હોય પણ રાગ કરતો હોય, કેમ ખબર પડે? હું ગાળાગાળ ન કરું, મારા ન કરું, બહુ શાંત છે, ઠરેલા છે. રાગ તો હોય, રાગ જાય તો દ્વેષ જાય. ખાલી દ્વેષ જાય તો એટલે વિત દ્વેષ ન કહ્યું, વિત રાગ કહ્યું. બધું વજન કરીને શબ્દો મૂકેલા છે. સર્વજ્ઞ ભૂલ કરે લખવામાં. આ માર્ગના મુસાફર છીએ આપણે, એમ આપણે માનીએ છીએ. ટિકિટ છે, વેઇટિંગમાં નથી આપણે. યશુજી મહારાજ કહે છે
પહેલું ગુણસ્થાનક તો મિથ્યાત્વ કહેવાય, ચોથું સંકેત કહેવાય ગુણસ્થાનક. 8 દ્રષ્ટિની સજાઈમાં ચોથું ગુણસ્થાનક સંકેત કહેવાય જૈન શાસ્ત્રીય પરિભાષામાં. અને 8 દ્રષ્ટિની સજાઈમાં 5મી દ્રષ્ટિ થીરા દ્રષ્ટિમાં આવે ત્યારે સંકેત કહેવાય. આ બાજુ ગુણઠાણા 14 અને આ બાજુ 8 દ્રષ્ટિ, 4 ઓગ દ્રષ્ટિ અને બીજી 4 યોગ દ્રષ્ટિ, એટલે મોક્ષે જોડાણ કરે એવી. ઓગમાંથી પછી યોગ દ્રષ્ટિ થાય, પણ 8 એ ઓગ દ્રષ્ટિ એ શરૂઆત તો યોગની જ છે, મોક્ષની. એટલે 8 દ્રષ્ટિની સજાએ સાથે નામ આપ્યું કલેક્ટિવ. એમાં યશુજી મહારાજ લખે છે સંકેત તો 5મી દ્રષ્ટિમાં થાય, થીરા દ્રષ્ટિમાં. શરૂઆતમાં જ લખે છે કરણ અપૂર્વના નિકટથી જે પહેલું ગુણઠાણું રહે. કરણ અપૂર્વ એટલે અપૂર્વ કરણ, અપૂર્વ પહેલા ગ્રંથિભેદ થયો જ નથી. બધું પૂર્વની પૂર્વ વિશે આપણે જે કર્યું એ અપૂર્વ પહેલા ક્યારેય ન થયું હોય એવું, અને અપૂર્વ કરણ કહેવાય. ગ્રંથિભેદ એટલે અનંત અનુમંદી, ક્રોધમાન માયા લોભ અને મિથ્યાત્વ મોહિની, મિશ્ર મોહિની, સંકિત મોહિની, આ 7 પ્રકૃતિને તોડે, હથોડો મારે. થોડીક શાસ્ત્રી વાત છે. 47મા પત્રમાં લખ્યું છે ગોપાલદેવે. આ ગ્રંથિભેદ થાય. ગાંધીજીને ગોપાલદેવ સમજાવ્યું છે. અનંતવાર અહીંયા સુધી આવ્યો છે, યુટર્ન લઈને વયો ગયો છે પાછો. કરણ અપૂર્વના નિકટથી જે પહેલું ગુણઠાણું 14, આ પહેલું મુખ્યપણે તે અહીંયા હોય સુયશ વિરાટનું ટાણું. આ બધું થાય ને બરોબર લાગે ને એટલે આપણે પહેલા ગુણઠાણાની નજીક આવ્યા. ખાલી હજી પહેલા ગુણઠાણામાં નથી. સંકેતની ક્યાં વાત કરો છો? આ જેને ગુરુજી મળી જાય છે સીધા. સંકેતને આત્મજ્ઞાનને ગુરુજીની ક્યાં વાત કરો છો? હજી પહેલા ગુણઠાણામાં જ નથી. હજી પહેલું ગુણઠાણું તો મિથ્યાત્વ ગુણસ્થાનક છે. એ મંદ મિથ્યાત્વ હોય તો પહેલા ગુણઠાણામાં આવે, અને હજી તીવ્ર મહા પાવરફુલ મિથ્યાત્વ છે એટલે ગુણઠાણામાં ગણાતો જ નથી. એની નજીક આવે ખાલી. યશોજી મહારાજ કહે છે, ગોપાલદેવ વખાણ્યા છે. તો સુયશ વિલાસ, ધન્ય ઘડી ધન્ય ભાગ્ય, સુયશ વિલાસનું ટાણું રહે. એટલે આપણે જે પહેલા ગુણઠાણામાં નથી, યશોજી મહારાજ એમ કે છે. અને તો ગુરુજી મળી ગયા છે, ઓળખી ગયો જ ગુરુને, એટલે પોતે એમ કે હું ચોથાથી ઉપર છું. પણ ધ્યાન કરવા બેસે છે એટલે આત્મા દેખાય છે, પ્રકાશ આવે છે, ઝબક ઝબક અવાજ સંભળાય છે, સુગંધ આવે છે. ઝબક ઝબક થતું હોય તો ડાયાબિટીસના સ્પેશિયાલિસ્ટને મળે, અને પછી આંખના ડૉક્ટરને મળે, રટાઈનામાં ગડબડ હોય. અને અવાજ આવતો હોય ને તો કાનના ડૉક્ટર મળે, મેલ જામી ગયો છે ટીપાના કાનના, એટલે અઠવાડિયામાં ઓગળી જશે. ધબધબ પછી આત્મા નહીં પકડાય. કોઈ તો ખીજાણા છે, ખંભાતના મુમુક્ષુ કૃષ્ણદાસને, બાળ બ્રહ્મચારી, વૈષ્ણવ ધર્મી, કે ધ્યાનમાં બેસો તેજોમય પદાર્થ દેખાય છે ને, આ કલ્પના છોડી દેજો કે બફામાં નહીં રહેતા. સૌભાગભાઈને કહે છે ગોશાળિયા માટે, વચનામું 335માં, કૃષ્ણદાસનું 330માં, 335માં. જે વાસ્તવિક જ્ઞાનીને ઓળખે છે એટલે શ્રીમદ રાજને ઓળખે છે, એ ધ્યાન આદિકને ઈચ્છે નહીં, એવો મારો અંતરંગ અભિપ્રાય છે. શિબિરમાં પૈસા ભરે રવિવારે 10 થી 11, એટલે બટન દબાવો એટલે આત્મા આવી જાય. 11 વાગે ને પૂરા એટલે આત્મા વયો જાય પાછો. ઓમ નાની એવી લાઈટ હોય, થોડું પરફ્યુમ છાંટ્યું ને તો સુગંધ આવતી હોય, અંધારું કરી દે, થોડુંક એર કન્ડિશન રાખે, ઠંડક, સફેદ કપડાં પહેરે હોય, થોડુંક આગળ જાય એટલે બધા મોસંબીનો રસ આપે. રોટલી દાળ ભાત શાક નહીં ખાવાનું, મોસંબીનો રસ લેવાની છૂટ. એટલે મોસંબી એટલે આત્મા જલ્દી હાથમાં આવે. 10,000 રૂપિયા ભર્યા હોય 4 રવિવારના. શીખવાડે પછી ધ્યાનની શિબિરમાં, આત્મા અહીંયા આવ્યો, આત્મા હવે અહીંયા આવ્યો, મને દેખાય છે, હવે દ્રષ્ટા થવાનું. આ એને મેં મુંહ દેખ તરા, ત્યારે ખબર પડશે મોફું બુરા ના કોઈ. મોઢું જોશે ને હરી તમે, ત્યારે ખબર પડશે કે મારાથી કોઈ ખરાબ છે નહીં અધ્યાત્મમાં. શું કરે છે આ જીવ અધ્યાત્મના નામે? ગોપાલદેવ ઘસીને ના પડી છે 15 જગ્યાએ વચનામૃત કે રૂપાથી ધ્યાન કરવું નહીં. શુભ ધ્યાન, ભક્તિ ધ્યાન, ધર્મ ધ્યાનની છૂટ. એ ભગવાન હું બહુ ભૂલી ગયો, હે પ્રભુ, હે પ્રભુ. 18 પાપ સ્થાનક વિચારે આ નથી, છૂટ છે, એ જ કરવાનું છે. પણ ગણાય નહીં ને, ઓલું ધ્યાનમાં ગણાય કે તમે ભાગ લીધો. અમે 3 વાગ્યા હતા ઇગતપુરી. માર્ક વધી જાય ને, પોતે પોતે ધર્મિષ્ઠ કે એટલે અહોભાવ થાય, બીજા નહીં થાય. ધર્મ તો કશું ઓલરાઉન્ડ સાધન છે,
ઓર એટલે બહુ દૂર નથી કહે છે મુખ આગળ ક બાત કહે કહી દઉં, મોઢા આગળ જ છે. સાંભળવું તો કહી દઉં કે ક બાત કહે, અને સાંભળવું જ નથી તો બાકીનું બધું સાધન બાર અનંત કયો તદ પી કછું હાથ હજુ ન પહેર્યો. હાથ હજુ ન પડે તોય વાંધો નહોતો કઈ. અને ધર્મ સેવું છે એનું અભિમાન કર્યું એટલે હવે ક્યાં દેવું પતાવવા આવ્યો ને દેવું વધતું જાય. હવે ક્યારે છૂટશે? જે પદ જે વસ્તુ આજ રાજ્યથી ચક્રવર્તી વિક્ટોરિયા દુર્લભ કેવળ અસંભવિત છે તે વિચારોને વસ્તુ અને તે પેજ ભણી કેવળ ઈચ્છા હોવાથી ઉપર જણાવું તે કંઈ પણ લેશ પ્રતિકૂળ બને તો તે પદ અભિલાષી પુરુષના ચરિત્રને ઝાખપ લાગે એમ છે. મહેરબાની કરીને તમે આવું નહીં કરતા. વિનંતી કરે છે, જુરે છે. આ સગળા હવાઈ અત્યારે લાગતા વિચારો માત્ર આપને જ દર્શાવું છું. અંતકરણ શુક્લ અદ્ભુત વિચારોથી ભરપૂર છે. આપણે વિચારીએ તો આપણા લગ્ન દિવસના આજુબાજુના દિવસો કે અત્યારે એ તિથિ આવે, તારીખ આવે એનિવર્સરી, ત્યારે શુક્લ અંતકરણ અદ્ભુત વિચારોથી ભરપૂર છે. આત્મા 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 આનું તો ચાલે ને તો એક દિવસ પ્રિપોન કરી નાખે લગ્ન કે 10 તારીખ ને 9 તારીખ કરી નાખે. અંતકરણ શુક્લ અદ્ભુત વિચારોથી ભરપૂર છે, પરંતુ આપ ત્યાં રહ્યા ને હું અહીં રહ્યો કે રૂબરૂ હોત તો ઓર ખુલાસો કરે. તમે મને જોત તો ખબર પડે કે મને કેવો વૈરાગ છે, શું કરવું, કઈ દ્રષ્ટિ છે. 1 કલાક થઈ ગયો, કરવું છે કે પછી અવસરે લેશું પછી. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. કઈ પૂછવું હોય તો પૂછો. શું? ના ના, એ તો બધું પછી રાખીએ કાલે. એ તો બહુ અમે બધા થાકી ગયા છે હવે, હાલા હાલા થાય છે ને એ વાત તો એકદમ તાજા હોય ત્યારે કહે તોય ગળે ઉતરે એમ નથી. તો કહી દઉં કઈ વાત છે, એટલે રાત્રે વિચારવું હોય તો. કુપોદે 20મે વર્ષે લખે છે, લગ્ન પહેલા 8 મહિને આ સંસારને શું કરવો છે અનંત વાર થયેલી માને આજે સ્ત્રી રૂપે ભોગવીએ છીએ. ભાવ દેખાય છે બધા કે જેની સાથે હું ફેરા ફરીશ એ તો મારી, હું એને ધાર્યો હતો. આ સંસારને શું કરવો છે, પછી ફેરા ફરવા આવે નવું ધોત્યું ને ખેસ ને ડગલો પહેરીને, એની દશા કઈ હશે. દુખ્યા માણસનું પ્રદર્શન કરવામાં આવે તો એના શિરોભાગમાં પહેલો નંબર હું દુખ્યો છું. કેમ? આ સંસાર એ કાલે આવશે લંબાણપૂર્વક ને પાછું આમાં કલાક નીકળી જાય એવું છે. આ વિતરાગની વાત છે. કાળ ઝાડ વેરા, કાળનો કાળ, મૃત્યુ મરી ગયું રહેલું. કેસરના છાટ ના થાય, કાલે આવશે ને લંબાણપૂર્વક આવશે તો કહી દઉં હવે તમને. એટલે છેલ્લા યુગ પુરુષનું ભૌગોલિક કર્મ જ્યારે ઉદયમાં આવે ત્યારે કેસર દેવલોકમાંથી કુબેર કેસર છાટે. ચતુર્ભુજ બેચારે પરિચય નોંધમાં કયું છે, પૂછે છે કુપાઉદેવને કે આ કમોસમી વરસાદ કેનો માવઠું કહેવાય કાઠિયાવાડી ભાષામાં. તો કે ચતુર્ભુજ તમને ખબર નથી કે યુગ પુરુષનું છેલ્લું કર્મ બાકી હોય ત્યારે કુબેર આવી વૃષ્ટિ કરે. ચતુર્ભુજ બે લખાયું છે કે મને કીધું. અરે નારાયણભાઈ નામના બીજા વમાણી સાથે આવેલા, 2 ગાડા જતા હતા. ગોપાલભાઈ જબકબા આગલા ગાડામાં, પોતે પાછલા ગાડામાં. વચમાં નાસ્તો કરવાનો ટાઈમ હતો અને બળદને ઘાસે આપવું પડે ને, ક્યાં મોરબી ક્યાં વવાણિયા જાન લઈને જવાનું હોય. કારમાં કલાક થાય છે ત્યારે નવી કાર હોય, સારો રસ્તો હોય તો ગાર્ડન કેટલી વાર લાગે, એટલે ખવડે ઉભા રહ્યા. વરસાદ આવ્યો. રેચન મહેતા આ શું કે તમે વાંચ્યું નથી શાસ્ત્રમાં કે યુગ પુરુષનું છેલ્લું ભૌગોલિકરણ બાકી હોય ત્યારે કુબેર વર્ષા કરે. ખંભાતના અંબાલાભાઈને ત્રિભુવન મને કહ્યું કાલે આવશે તોય કહી દઉં. હવે તમે પૂછ્યું છે તો મને એમ થાય કહી દઉં. કાલ કોને દીઠી છે, આજની ઘડી રળિયામણી. અંબાલાભાઈને ત્રિભુવનભાઈને કહે છે કે જાઓ વઢવાણના પુસ્તક ભંડારમાં, ફલાણું શાસ્ત્ર ફલાણું પાનું, એમાં યુગ પુરુષની નામાવેલી છે. 2004 યુગ પુરુષ, પહેલા સુધર્મા સ્વામી ને છેલ્લા દુપસ મુનિ. ફલાણા શાસ્ત્રના ફલાણા પાના ઉપર ફલાણે લખેલું છે. અંબાલાલભાઈને કહ્યું છે, જે ગણધર તુલ્ય જ્ઞાન હતું એને. ભગવાનમાં એમાં લખ્યું છે કે કાર્તિકી પૂનમે સવન 24માં શ્રીમદ રાજચંદ્ર નામના યુગ પુરુષ જન્મ લેશે. કે
આ ભોગવલી કર્મ. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ